કેશોદ શહેરમાં શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ ભારત વિકાસ પરિષદ દ્વારા ઉજવવામાં આવી હતી। કોઈ એક ધર્મને નહીં પણ સમગ્ર માનવ સમાજને જીવન જીવવાનો રાહ બતાવતો શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદ એ વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતિ ઉજવાય છે। ભારત વિકાસ પરિષદ દ્વારા થતા સાંસ્કૃતિક સંવર્ધન કાર્યક્રમોના પગલે તારીખ 11/12/2024ના રોજ બરસાના સોસાયટી કેશોદના ઓમકારેશ્વર મહાદેવ મંદિર અને ભારત વિકાસ પરિષદ કેશોદના સંયુક્ત ઉપક્રમે મહાદેવના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના સૌ કૃષ્ણ ભક્તો તથા ભારત વિકાસ પરિષદની ટીમ તથા મંદિર ટ્રસ્ટીગણ દ્વારા શ્રી ગીતા પૂજન અને 12મા તેમજ 15મા અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું। આ પંથકના જાણીતા યુવા ભાગવતાચાર્ય શ્રી ઉત્તમચંદ્ર સારસ્વત દ્વારા ગીતાજી વિષય ઉપર એક મનનીય પ્રવચન યોજાયું હતું। કાર્યક્રમની શરૂઆતમાં વંદે માતરમ ગાનથી કરવામાં આવી હતી। ત્યારબાદ મહેમાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય થયા પછી સંસ્થાના પ્રમુખે શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ આરપી સોલંકી દ્વારા પ્રાસંગિક પ્રવચન અપાયું હતું। બાદમાં પ્રસંગના વિષય મુજબ ગીતાજી એક પથદર્શક વિષય પર શ્રી ઉત્તમચંદ્ર સારસ્વત શાસ્ત્રીજી દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું। બાદમાં શાસ્ત્રોક્ત વિધિથી શ્રીમદ ભગવદ્ ગીતાજીનું પૂજન સમૂહમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ આરપી સોલંકી, મંત્રી દિનેશભાઈ કાનાબાર, ખજાનચી જયદીપભાઈ જાંજવેરિયા, ડોક્ટર તના સાહેબ, નિશાંતભાઈ પુરોહિત, જયદેવ ઉનડકર, હિતેશગર ગોસ્વામી, જીતેન્દ્રભાઈ પટેલ, રાજુભાઈ ઠકરાર સાથે ભારત વિકાસ પરિષદની ટીમ અને આ વિસ્તારના સમીરભાઈ પાંચાળી, મુળુભાઈ બોદર, સોજિત્રા સાહેબ, શારદાબેન રાખોલિયા, દિલીપભાઈ મહેતા સહિત આ વિસ્તારના અનેક શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની આભાર વિધિ જે.આર. નંદાણીયા દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્ર જોશીએ કર્યું હતું। કાર્યક્રમના અંતે સૌ પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા। આપ સૌને જય શ્રી કૃષ્ણ। ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત માગશર સુદ એકાદશીના મોક્ષદા એકાદશીના દિવસે ઓમકારેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં શ્રીમદ ભગવદ્ ગીતા પૂજન પ્રવચનનું સુંદર મજાનું આયોજન થયું। આ તકે વિશ્વમાત્રનો એક અદ્વિતીય ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા એમના જન્મ જયંતિ પર્વ પ્રસંગે ખૂબ સારી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનજીને કહેવામાં આવેલા અને કેવલ અર્જુનને નહીં, અર્જુનને નિમિત્ત રાખી, મધ્ય રાખી સમગ્ર માનવ જાતની સૃષ્ટિને શ્રીમદ ભગવદ્ ગીતાનો આ દિવ્ય સંદેશ શ્રી કૃષ્ણ ભગવાને આપેલો છે। તો આ દિવ્ય શ્રીમદ ભગવદ્ ગીતાના જન્મ જયંતિના પાવન પર્વ પ્રસંગે શ્રીમદ ભગવદ્ ગીતા આપણા સૌના જીવનમાં એક નવી રાહ પ્રદર્શિત કરે, આપણને જીવનનો નવો માર્ગ બતાવે એ આશયથી ભારત વિકાસ પરિષદ દ્વારા અવિરત ભારતના વિકાસના કાર્યક્રમો અંતર્ગત એક કાર્યક્રમ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિના દિવ્ય પ્રસંગે ઓમકારેશ્વર મહાદેવના સાનિધ્યમાં બધા જ ભાવિક ભક્તો દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાને શ્રવણ પણ કરી અને સાથે સાથે પૂજન પણ કર્યું અને સુંદર મજાનો શ્રીમદ ભગવદ્ ગીતાનો આ અનેરો ઉત્સવનો સૌએ લાભ લીધો। આપ સૌને જય શ્રી કૃષ્ણ।